નમસ્કાર મિત્રો, રોજાના ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। જોઈએ આજના તાજા મોટા સમાચાર વિગતવાર। સૌપ્રથમ ખેડૂતો માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 22મા હપ્તાને લઈને મોટું અપડેટ આવી રહ્યું છે। દેશભરના કરોડો ખેડૂતો માટે રાહતના સમાચાર છે। સરકારના જૂના ટ્રેન્ડ પ્રમાણે 22મો હપ્તો જાન્યુઆરીથી માર્ચ 2026 વચ્ચે ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઈ શકે છે। સંભાવના છે કે માર્ચ 2026 અથવા એપ્રિલની શરૂઆતમાં હપ્તો રિલીઝ કરવામાં આવે, પરંતુ ધ્યાન રાખજો, ઈ-કેવાયસી અને ફાર્મર આઈડી વગર હપ્તો અટકી શકે છે। સરકાર દ્વારા ફાર્મર આઈડી ફરજિયાત કરવામાં આવી છે। લાભાર્થી ખેડૂતોએ 6 ફેબ્રુઆરી 2026 પહેલાં ઈ-કેવાયસી અને ફાર્મર આઈડી પ્રક્રિયા પૂર્ણ। હવામાન વિભાગ દ્વારા મોટા સમાચાર આવી રહ્યા છે। ગુજરાતમાં અચાનક ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે। પવનની દિશા ઉત્તર તરફ ફેરવાતા રાજ્યના અનેક શહેરોમાં તાપમાન ઘટ્યું છે। કચ્છનું નલિયા 5.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ભુજ, ડીસા, પોરબંદર, અમદાવાદ સહિતના શહેરોમાં પણ ઠંડીનો વધારો જોવા મળ્યો છે। આગામી દિવસોમાં વહેલી સવાર અને રાત્રિના સમયે ઠંડી વધુ અનુભવાઈ શકે છે। ઉત્તર ભારતમાં પણ હાડ થીજાવતી ઠંડી પડી રહી છે। રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને દિલ્હીના શીતલહેરની ચેતવણી આપવામાં આવી છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની શક્યતા છે। હવામાન વિભાગે લોકોને સાવચેતી રાખવાની સલાહ આપી છે। સોના ચાંદી બજાર ભાવની વાત કરીએ તો સોનાના ભાવને લઈને સૌથી મોટી આગાહી સામે આવી છે। પ્રખ્યાત જ્યોતિષી અને ટેરોટ કાર્ડ રીડર ડોક્ટર વાય રાખીના દાવા મુજબ 2030 સુધીમાં સોનાનો ભાવ ₹5 લાખ પ્રતિ 10 ગ્રામને વટાવી શકે છે। હાલમાં સોનાનો ભાવ અંદાજે ₹1,43,000 પ્રતિ 10 ગ્રામ આસપાસ છે, પરંતુ જ્યોતિષી અનુસાર આવનારા વર્ષોમાં સોનામાં તીવ્ર ઉછાળો જોવા મળશે। વૈશ્વિક તણાવ, યુદ્ધની સ્થિતિ અને આર્થિક અનિશ્ચિતતા સોનાને વધુ મજબૂત બનાવશે। ડોક્ટર રાખીએ શેરબજાર અંગે પણ ચેતવણી આપી છે। તેમના મતે ભારત અને અમેરિકા બંનેમાં બજારમાં ભારે ઉતાર ચઢાવ રહેશે। ક્રિપ્ટોકરન્સી માટે આવનારો સમય મુશ્કેલ બની શકે છે અને નવા કાયદા લાગુ થવાની શક્યતા છે, જ્યારે ચાંદીના ભાવમાં પણ તેજી જોવા મળી રહી છે। ચાંદી ₹2,95,000 પ્રતિ કિલોગ્રામની ઐતિહાસિક ટોચ। આગળના સમાચાર જોઈએ તો 21 જાન્યુઆરીથી અમેરિકાના દરવાજા બંધ થવાની સંકેત મળી રહ્યા છે। અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્રએ મોટો નિર્ણય લઈ 75 દેશોના નાગરિકો માટે વિઝા પ્રક્રિયા તાત્કાલિક સ્થગિત કરી દીધી છે। આ નિર્ણય બાદ વૈશ્વિક સ્તરે ખળભળાટ મચી ગયો છે। અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટ મુજબ આ પગલું આર્થિક સુરક્ષા અને પબ્લિક ચાર્જ એટલે કે સરકારી સહાય પર નિર્ભર લોકો અટકાવવા માટે લેવાયું છે। જારી કરાયેલા યાદીમાં રશિયા, અફઘાનિસ્તાન, ઈરાન, ઇરાક, નાઇજીરિયા, બ્રાઝિલ સહિત અનેક દેશો સામેલ છે। સૌથી મોટો સવાલ એ છે કે શું ભારત લિસ્ટમાં છે? હાલ સુધી ભારત અને પાકિસ્તાન અંગે કોઈ સ્પષ્ટતા જાહેર કરવામાં આવી નથી। નવા નિયમો હેઠળ વિઝા માટે સ્વાસ્થ્ય, નાણાકીય સ્થિતિ અને સુરક્ષા તપાસ વધુ કડક બનશે। આ નિયમો 21 જાન્યુઆરીથી અમલમાં આવશે। અમેરિકી વિઝા નિયમોને લઈને આગળ શું થશે તેની ઉપર સૌની નજર અટકેલી છે। બજેટ 2026ના મોટા સમાચાર। યુનિયન બજેટ 2026ને લઈને દેશભરના ટેક્સપેયરની નજર નાણામંત્રી નિર્મલા સીતારમણ પર ટકેલી છે। 1 ફેબ્રુઆરી 2026ના રોજ રજૂ થનારા બજેટમાં ટેક્સ સ્લેબ બદલાશે કે ચૂંટણી મર્યાદા વધશે, તે સૌથી મોટો પ્રશ્ન છે। સરકારનું મુખ્ય ફોકસ નવી આવકવેરા વ્યવસ્થા પર હોવાનું જણાઈ રહ્યું છે। ગયા વર્ષે 12 લાખ સુધીની આવક કરમુક્ત કરવાની મોટી જાહેરાત બાદ આ વખતે પણ કરદાતાઓને રાહત મળવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે। નિષ્ણાતોના જણાવ્યા મુજબ બજેટ 2026માં ટેક્સ વહીવટ સરળ બનાવી, રિફંડ ઝડપથી આપવો અને કર વિવાદો ઘટાડવા પર ભાર રહી શકે છે। સાથે જ નવી કર વ્યવસ્થામાં કેટલીક કપાત ઉમેરાય તેવી પણ સંભાવના છે। બજેટમાં ટેક્સ પેયર્સ માટે મોટી ભેટ મળશે કે નહીં તેની ઉપર હવે સૌની નજર છે।